આજે આપણે એક બીજી વાત એ કરવાની છે, ભગવાને કોની કોની રક્ષા કરી તે. તો એક વખત છે ને દક્ષિણ દેશમાંથી ગઢપુરમાં સંઘ આવતો હતો. એ આજુબાજુના ગામડાના બધા ભેગા થયા. આપણા નંદ સંતો ઉત્તર ભારતમાં દક્ષિણમાં બધે ફરતા, એટલે આ કોકને સત્સંગ થયો હોય તે મહિમાથી જ્યારે ઉત્સવ સમય હોય ત્યારે 2 મહિના અગાઉ હાલે, ત્યારે તો એ ગઢડા પહોંચે. તે થોડા ગામડા દક્ષિણ બાજુના બધા સત્સંગી થયેલા, તે બધાય ભેગા થઈને થયો મોટો સંઘ, અને કે હાલો આપણે ગઢપુર જઈએ. તે બધાએ ભાતા પોતા તૈયાર કર્યા. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધાય ધૂન કીર્તન કરતાં કરતાં કેટલાય દિવસે ગઢડામાં આવ્યા. અને ઘેલામાં નાયા ત્યાં બધાયનો થાક ઉતરી ગયો. દરબારમાં ગયા, સ્વામિનારાયણ ભગવાનને દંડવત કર્યા, ખૂબ ભાવથી દર્શન કર્યા. જે બધાએ પોતપોતાની રીતે ભેટ લાવ્યા હતા ને, એ બધાએ ભગવાનને ભેટ મૂકી. કોઈએ હાર પહેરાવ્યા, કોઈએ વેઢ વીંટી પહેરાવ્યા, કોઈએ ભગવાનને વસ્ત્રો અર્પણ કર્યા, કોઈએ ફળ ફળાદી અર્પણ કર્યા. આવી રીતે અઠવાડિયું ગઢડામાં રહ્યા. લક્ષ્મીવાડી બધે ખૂબ ભાવથી દર્શન કર્યા. મહારાજની મૂર્તિ હૃદયમાં ઉતારી. પછી મહારાજની રજા લઈ અને બધાય પોતપોતાને દેશ જવા આખો સંઘ નીકળ્યો છે. હવે રસ્તામાં ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલ્યા જાય છે. એમાં રસ્તામાં ક્યાંક આગ લાગી. પહેલાં આવા સૂકા જંગલ સળગતા, હજી વિદેશોમાં તો અત્યારે પણ ઘણા જંગલ સળગે છે, જેને દાવાનળ લાગ્યો કહેવાય ને. જો દાવાનળ લાગે, સૂકું જંગલ હોય, ઘાસ હોય ને એમાં પવન નીકળે એટલે આગ મંડે ફેલાવા. આવી જંગલમાં ચારે કોરથી આગ ફેલાણી. બધા આમ જોવે તો ભડકા, આમ જોવે તો ભડકા. બધા મૂંઝાઈ ગયા, કરે હવે શું કરશું, કઈ રસ્તે જાશું. એટલે બધા સંઘના માણસો થઈ ગયા ભેગા, અને આર્તનાદથી ભગવાનને માંડ્યા પ્રાર્થના કરવા. હે દયાળુ, હે પ્રભુ, હે સ્વામિનારાયણ વાલા, અમને બચાવો બચાવો એમ કરી અને બધાએ આંખ્યું વીંચીને માંડ્યા ધૂન કરવા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે બધા મૂંઝાઈ ગયા, માંડ્યા ધૂન કરવા. હે પ્રભુ, હે દયાળુ, જલ્દી આવો, નહીંતર અહીં સુધી અગ્નિ અમારી સુધી જો પહોંચી જશે તો પ્રભુ કોઈને ખબર નહીં પડે, અને આ જંગલમાં અમે વગર વાંકે આમનામ બળી જઈશું. આવી રીતે બધાએ પ્રાર્થના કરવા માંડ્યા ને ત્યાં તો તરત જ ભગવાન એની આગળ સામે પ્રગટ થયા. જરિયાની જામા પહેર્યા છે, 300 ગાળી ભાગ છે એવી મરમાળી મહારાજની મૂર્તિ સામે આવીને ઉભા રહ્યા. મહારાજ કે ભક્તો બીશો નહીં હો, બીશો નહીં, અમે તમારી સાથે છીએ, અગ્નિથી તમને કાંઈ નહીં થાય. એમ કરીને મહારાજે અભય હાથ આમ કર્યો ને ત્યાં તો બધી અગ્નિ ઓલાઈ ગઈ. જેમ ખરેખરો જોરદાર વરસાદ પડે ને કેમ ફટ દઈને બધી ઓલાઈ જાય, વરસાદ વગર બધો અગ્નિ ઓલાઈ ગયો. અને ભક્તો તો બધા હર્ષમાં આવી ગયા ને ખૂબ રાજી થઈ ગયા, નાચી કૂદીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, વાહ મારા વાલા, વાહ દયાળુ સ્વામિનારાયણ, વાહ દયાળુ સ્વામિનારાયણ એમ કરવા માંડ્યા. ત્યાં ભગવાન અદૃશ્ય થઈ ગયા. અને પછી તો બધાય શ્રી હરિનું સ્મરણ કરતાં કરતાં, ભગવાનનો જપ કરતાં કરતાં પોતાને પોતપોતાને ગામ પહોંચી ગયા. અને પોતાને ગામ પહોંચ્યા પછી પોતપોતાના જે સંબંધી હોય, ગામના હોય, મળવા આવે, બધાને વાત કરે કે શું હું એમે ગઢડામાં ઘેલામાં નાયા ને કેવા સ્વામિનારાયણ ભગવાન દયાળુ, ને અમે કેવા દર્શન, બધી વાતો કરતાં કરતાં કે અમે આવ્યા અને રસ્તામાં દાવાનળ લાગ્યો. સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ આવ્યા અને અમારી રક્ષા કરીને દાવાનળ ઓલવી નાખ્યો. ને આવી બધી વાતો કરી અને સંઘના માણસો ખૂબ રાજી થઈ ગયા. અને 2-3 મહિના તો બધી વાતો હાલી, આવા ભગવાનને આવી વાતો કરી અને આવી રીતે અમને બચાવ્યા. ખૂબ વાતો કરી. કેટલાયના મનમાં એમ થઈ ગયું કે ઓહો, આવા સ્વામિનારાયણ ભગવાન દયાળુ, અમે આ વખતે રહી ગયા. ફરી વખત જ્યારે જાઓ ને સંઘ લઈને ગઢડા, ત્યારે પહેલાં અમારું નામ લખજો. તો કે સારું, કારણ કે વારી ઘડીએ તો સંઘ લઈને જવાય નહીં, એટલે બધે દૂરથી કેટલી તૈયારી હોય, તાર વરહમાં માંડ એકાદા વખત અવાય. તો કેટલાએ કીધું કે અમને ફરી વખત સંઘમાં
લઈ જાય. જો આવી રીતે ભક્ત રક્ષક ભગવાને અગ્નિથી આ દક્ષિણ બાજુના સંઘની રક્ષા કરી.